નદી અને વઢવાણની ભોગાવાની નદી પ્રતિદિન પ્રદૂષિત થઈ રહી છે. ત્યાંના કારણે સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો અને વઢવાણ શહેરના લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. અને જ્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરની ભોગાવાની નદી પ્રદૂષિત થતા વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં ભયંકર રોગચાળો ફેલાઈ રહ્યો છે. અને જ્યારે બંને નદીઓ પ્રદૂષિત થતા અને ભયંકર વાસના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે વઢવાણ ભોગાવો પ્રદૂષિત બન્યો હોવા છતાં તંત્ર આંખ આડા કાન વઢવાણ ભોગાવો કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા આખો ભોગાવો નદી ગાંડા બાવનનો નાશ થયો. તંત્ર ક્યારે જાગશે? વઢવાણ ખાતે ભોગાવો નદી એક જમાનો હતો અને આ ભોગાવો નદીમાં પહેલા વિરડા ગાડીને મહિલાઓ પાણી મેળવતા અને એ સમયના લોકો આ ભોગાવાની અંદર એટલે બધી રહેતી કહેતી કે પુલ ઉપર ટૂંકા મારતા એવું પણ આજના જવાનોએ વૃદ્ધ પુરુષો જણાવી રહ્યા છે. ત્યારે આજે ભોગાવાની બસ સુરત બની ગઈ છે. ત્યારે વઢવાણ શહેરને આખા ગામની ગંદકી પાણી વઢવાણ ભોગાવામાં નદીમાં ભેળવી અને પ્રદૂષિત કરવાનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ભોગાવો નદી એટલી બધી પ્રદૂષિત બની ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર જોરાનગર શહેરના અને લોકોને જે ગંદુ પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવે છે જેના કારણે સુરેન્દ્રનગરની ભોગાવાની નદી પ્રદૂષિત થઈ છે. એવી જ રીતે વઢવાણ ભોગાવાની નદી પ્રદૂષિત થઈ છે અને નદીમાં આખા ગામની ગંદકીનું પાણી પાઇપલાઇન દ્વારા ઠાલવવામાં આવતા આ ભોગાવો પ્રદૂષિત બની ગયો છે. ત્યારે વળી મોસાળમાં માં પીરસનારી હોય અને મુખ્યને રહીને કરો કેવા સૂત્રને અનુસરો અને વઢવાણ ભોગાવો નદીમાં કારખાનાઓ તેમજ અનેક વઢવાણ જીઆઈડીસીમાં આવેલી દવા બનાવતી ભાંગો નદીમાં પાતે કેમિકલ પાણી છોડવામાં આવે છે. જેના કારણે આ ભોગાવો વધુ ને વધુ પ્રદૂષિત બનતો જાય છે અને સમય જતાં ભોગાવો નદી પ્રદૂષિત પાણીના કારણે જમીન પણ બજર બની જાય છે. નવાઈની વાત નહીં, હાલ ભોગાવો એટલો બધો પ્રદૂષિત બની ગયો છે કે ભોગાવામાં ગામનો કચરો પણ નાખવામાં આવી રહ્યો છે અને ભોગાવાના કાંઠે વિસ્તારો હોય પુરાણ કરીને વસવાટ પણ થવા લાગ્યા છે. છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતું નથી. પ્રદૂષિત નિયમન બોર્ડ ઓફિસે તેની પાસે આવેલી હોવા છતાં પણ કારખાનાના તેમજ ફેક્ટરીઓ અને દવાની કંપનીઓ વાળા કેમિકલનું પાણી છોડવામાં આવે છે જેની ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના ઉપરથી ચોક્કસ એમ કહી શકાય છે કે પ્રદૂષિત નિયંત્રણ બોર્ડ ઓફિસ આવા લોકો સાથે વહીવટ કરતી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ